સુરતના વરાછા વિસ્તારમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી લોકોની બાઇક પર સળિયા લગાવવાની કામગીરી તેમજ સેફટી બેલ્ટનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં સુરત ટ્રાફિક પોલીસના એસીપી જે.એસ. શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ લોકોને ઉત્તરાયણ પર્વ દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરી હતી। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગના કપાયેલા દોરાથી ટુ વ્હીલર ચાલકોને ઈજા ન પહોંચે તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતના ગીતાંજલિ 4 રસ્તા પર ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી ટુ વ્હીલર આગળ સળિયા લગાવવાની કામગીરી કરી હતી, તેમજ સાથે જ ટુ વ્હીલર ચાલકોને ચહેરા અને ગળાના ભાગે દોરો વાગવાના બનાવો વધુ સામે આવતા હોવાથી સેફટી બેલ્ટ પણ આપવામાં આવ્યા છે। ગળા પર સેફટી બેલ્ટથી ગળાનું રક્ષણ થતું હોય લોકોને પોલીસે ઉત્તરાયણના તહેવાર દરમિયાન સાવધાનીપૂર્વક ટુ વ્હીલર ચલાવવા માટે સમજ આપી હતી। ગીતાંજલિ 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી યોજાયેલા કાર્યક્રમને વાહન ચાલકોએ બિરદાવ્યું હતું। સાથે જ તેમણે કહ્યું હતું કે પોલીસ દ્વારા અમને સાવધાની દાખવીને થોડા દિવસો શક્ય હોય તો ઓવરબ્રિજ પર વાહન ન ચલાવવા પણ તાકીદ કરી છે, જેનાથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે। આ કાર્યક્રમમાં સુરત ટ્રાફિક પોલીસના એસીપી જે.એસ. શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ લોકોને ઉત્તરાયણ પર્વ દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરી હતી। આગામી સમયમાં ઉત્તરાયણનું મહાપર્વ આવી રહ્યું છે। ઉત્તરાયણના ભૂતકાળના આપણા અનુભવો આપણે જોઈએ છીએ કે ટુ વ્હીલ ચાલકો જ્યારે પોતાની ટુ વ્હીલ લઈને નીકળે છે ત્યારે પતંગની દોરીના કારણે અકસ્માતો બને છે, જે બનાવ ના બને અને પબ્લિકમાં અવેરનેસ આવે એના માટે રિજન 1 ટ્રાફિક શાખાના ઉપક્રમે લોકોને બાઇક ઉપર તાર બાંધવામાં આવે છે, તેમાં સેફટી બેલ્ટ પણ આપવામાં આવ્યા છે, જેથી ગળામાં ઇન્જરી ન થાય અને લોકો પોતાનું આ મહાપર્વ સુખ શાંતિ રૂપે ઉજવે એવી ખેવના સાથે ટ્રાફિક શાખા દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે। અને વધુમાં વધુ લોકોને આ સંદેશો આપના મીડિયાના માધ્યમથી પ્રસરે એવી અમે ખેવના કરીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।